તો ગાઈસ તમે જોઈ શકો છો અમારી યુટ્યુબ ચેનલના અંદર અમારા આવી ગયું સિલ્વર બટન અને આજે અમે વાત કરવાના છીએ તમારા જોડે વધારે પૈસા આવી જાય તો શું કરવું બી ફરવા જતો રહ્યો પોઈન્ટ તો હ વાત ના પણ ફરવા તો જઈએ પણ શું આગળ જવાનું દ્વારકા. હા 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 ભાઈ મનની વાત કહી દીધી. રાજા ધીરાજાના તો જવાનું એટલે કે આપણા દ્વારકાધીશના ત્યાં જવાય હા ભાઈ. અને પહેલી વાત તો આપણે દ્વારકા જઈએ એટલે રૂમ શું કરવાનું શું આગળ રહેવાનું ફરી રહેવાનું બહાર. આટલા બધા પૈસા તો હોટલમાં લઈ જવાનું. એ વાત એ હજી વધારે પૈસા આવે નહીં આપણે વાત ચાલે વધારે પૈસા હોય તો શું કરવું તો ભાઈ પહેલાં તો અમે દ્વારકા જઈએ અને પછી એક પેલી હોટલ જે જગ્યાએ આમ દ્વારકાધીશ આમ દેખાય ને આમ બારે સ્વિમિંગ પુલ વાળી આપણે પેલી હા હા કઈ હે સુનિયા કઈ હે કઈ હે પેલી સ્વિમિંગ પુલ વાળી હે ને પેલી હોટલ એટલે આ જબ તજ નહીં અંદર ગેટ ની આગળ જ. જય રણછોડ ના લે તો ધર્મશાળા. વધારે પૈસા આવી જાય તો એમાં તો 12 રૂપિયા છે. આપણા જોડે વધારે પૈસા આવી જાય તો આપણે વિચાર્યું ધર્મશાળા. ધર્મશાળા પણ ગાઈસ વાત સાચી છે ધર્મશાળાના અંદર જઈએ ને એટલે પહેલા તો દરેક ધર્મના લોકો મળે અને એ કણ રહેણી કેણી એ સારી ખાણી પીણી તો નહીં હોતી બારે ખાવાનું હોય હે સુવિધા સારી હોય હે અને તમને ઢેસમ અવાજ આવે તમે વપરાવો ને તો આપણા સુનિલભાઈ અત્યારે રમો ગેમ ચમ કે એમના ફોનના અંદર ઘણી બધી રેમ પછી દ્વારકા તો જતા રહીએ આપણા પણ પછી શું કરીએ બે બહુ પૈસા હોય તો શિવરાજપુર બીચ. શિવરાજપુર બ્રિજ એ કઈ જઈને કરવાનું બેહીશું રાઈડમાં. રાઈડો હા રાઈડો ખતરનાક હે ને ભાઈ પેલી રાઈડના અંદર બેવાનું ખબર આમ નાવડીના પહાડ પેલું કોક બોધેલું હોય અને અંદર આપણો ભમીડામાં બે ડુબાડી એમાં તો ખબર જ છે પૈસા. છેલ્લા તો પેલો ઉલાડ્યો જ થઈ જાય ને જબરજસ્ત બેહું તો પડો એ બોલ ભાઈ આવો જ અવાજ આવે ને મને બચાવો જબરજસ્ત પહેલા તો ભાઈ આપણા જોડે બહુ પૈસા હોય ને તો શું કરીએ ખબર એક તો ગાડી લઈએ ને 7 સીટર ગાડી લાવવાની એના અંદરથી Ertiga. હા પાછળની 2 સીટો કાઢી રાખવાની પછી અંદર આમ ફ્લોરિંગ બનાવવાનું શું કેવું ભાઈ બહુ પૈસા હોય ને એટલે મગજ કોમ ના હાલે મગજ ફરી જાય. આપણે ખાલી વિચાર્યું કે આપણે બહુ પૈસા આવી જાય તો હજુ આયા નહીં તો આપણું મગજ કોમ નહીં ચાલતું અને આવી જાય તો ખતરનાક સીન થાય ને આયા નહીં તો આયા આટલા ઉડે હ અને આવો તો આવો તો ગોટાય નહીં પૈસા હા તો પૈસાની તો વાત ચાલુ જ રહેવાની છે પણ તમે લોકોએ સબસ્ક્રાઇબ ના કર્યું હોય તો નીચે સબસ્ક્રાઇબનું આપેલું જ છે મારા ભાઈ સબસ્ક્રાઇબ કરીને બેલ શું કહેવાય બે લાખ બે લાઈક જ આપે. 2 લાઈક કહેવાય કે તમે જે ખબર પડે એ કરી દેજો. કોક કહેવાય. હા ટંકોડી દવાઈ દેજો ટળંગ ટળંગ ને ટળંગ તો વાતો ના અંદર તો વાત યાદ આવી જઈ કે આમ રસ્તા ઉપર જતા હોય ને પૈસાનું બેગ ભરેલું મળે છે પણ આનું બિસ્કિટ મળે તો કિલોનું. કિલોનું હો બાપ થોડું ઘણું નહીં કિલોનું બિસ્કિટ મળે ને આપણાને ભાઈ તો આપણે બાકી લે આપણે 3 જણા છીએ તારો કિલોનું બિસ્કિટ મળે તો આપણે બાકી 3 જણનો ભાગ. કાલ 50 નોટ મળી હતી રાતે આવતા હતા તે કંપની. 50 નોર્મલી હવે ટૂંક સમયના અંદર 50 લાખે મળશે
પણ 1 કિલોનું મોરાનું બિસ્કિટ મળે તો ભાગલા કઈ રીતે પાડવાના? તઈ ભાગ પાડ્યા ના પૂરી વચ્ચે કાપી દેવાનું વચ્ચે. પણ કિલોના 3 ભાગ એટલે કેટલો થાય છે ને? એકના ભાગમાં તઈ કેટલો? તારી 9 333 ગ્રામ. 333 ગ્રામ આવે. ગાઈસ તમને લોકોને ખબર 1 કિલોના 3 ભાગ પડે તો કેટલું થાય? 333 ગ્રામ ભાગના અંદર આવે. તો અમને લોકોને હવે મળશે પઈ મઈએ પઈ બે આવે ને એક આવે. હા અને એવું કરીએ ના હવે પઈ એક આવે ને અંદર ઓ 1 ભાઈ. ગ્રામ એટલે બહુ કહેવાય યાર. આપણા જોડે રસ્તો હોય કે આપણે ફોન બિસ્કિટ વેચી મારીએ અને એના અંદર જે પૈસા આવે એનો ભાગ પાડીએ તો ભાગ પડે. તો આ રીતે તો આપણે આખી જિંદગી કે ના ભાઈ તારામાં વધારે કરે આવ્યું, ને બિયા દેખાય મારી ભાઈ તારામાં વધારે એટલે પણ ફોન સ્વિચ ઓફ આવ્યું. ફોન સ્વિચ ઓફ ખોલવાનો તો હોય નહીં. બંધ કરી નાખે ફોન આપવાનો. ઘણી બધી વાતો થઈ ગઈ પણ આપણો વધારે પૈસા આવે તો કરીએ શું? આવા દેખાડી કરીએ એવું. પૈસા તો આવે તો સારું. પૈસા પૈસા પેલું ખરીદા બધું. હું તો ગાડી જ કરું. ભાઈ તું ખરીદા ગાડી જો ને. ભાઈ હું ગાડી જ લઉં. શું કહેવું? પહેલા તો પૈસા આવે ને એટલે ગાડી લઈએ અને ગાડીને મોડિફાઈડ કરીએ આમ લક્ઝરી લાઈફ જીવવાની. શું કહેવું? અને એના અંદર પછી તો દુનિયા ફરવા નીકળી જવાય ને હવ યુટ્યુબર થઈ. આવું અમારું સપનું તમે લોકો પૂરું કરાવી શકો. જો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લો તો. શું કહેવું ભાઈ? સાચી વાત. તો ગાઈસ કર દો સબસ્ક્રાઇબ. પહેલાં તો અમે ગાડી લાવીએ પછી એને થોડી મોડિફાઈડ કરીએ. अच्छी ગાડી લાવીએ ખબર હે? પેલી વાન જેવી મોટી ગાડી આવે ને શું કહેવાય? ગમે જમીનો ના આવે ગમે. કોઈ એ તારી નહીં. ગાડી તો કે યાર બે પેલી નિશાનની સ્કૂલ બસ જેવી ગાડી નહીં આવતી? બે હા ભાઈ મેં યાર પેલી ટેમ્પો ટ્રાવેલ્સ માં આવે રે. હા ટેમ્પો ટ્રાવેલ જેવી. એના અંદર કેવી ખબર પેલી ઓમ લક્ઝરીસ ઓમ અંદર ઓમ સંડાસ બાથરૂમ એ હોય પછી અંદર ફ્રીજ હોય પછી સોફા બોફા હોય આખો પલંગ હોય ખાવા વાહ, આપી. વાહ. પેલા ચૂચી વાળું વિડિયો એ જ ને. ટ્રાવેલિંગ વાળી. હા ટ્રાવેલિંગ વાળી છે. પછી એની ગાડી લઈને આમ આપણે તો પહેલા આમ આટલા આમ રૂટ મારીએ ને એટલે કયો રૂટ મારવાનો ખબર હે? અરે દ્વારકા વાળો. દ્વારકા ના એ પછી ફરતા ફરતા પહોંચવાનું રાજસ્થાન રણુજા. હા રોમા ધણીની દયા હશે ને તો ભાઈ એવી ગાડી મારું સપનું હોય હો હકીકતમાં. એક દાડો તો આવશે આવશે ને આવશે. એક દાડો સપનું પૂરું થશે. ખરા ને બાઈકો લઈને જઈએ. બે હારે ગાડી લઈને જ જવું ભાઈ પૈસા આવે છે. હતા તો જઈએ રણુજા બાઈકો. મારું સપનું હોય ભાઈ એવી ગાડી લાવવાનું. એક વખત તો પૂરું થવાનું. પણ હું વિચારું કે મારી યુટ્યુબ ચેનલ ચાણે સબસ્ક્રાઈબ થઈ જાય. મારા ફેસબુકના અંદર યાર પેલું મોનેટાઈઝ કન્ટેન્ટ મળતું નહીં ને પૈસા નહીં આવતા. દુનિયા ફરવાનું છે. જિંદગીથી તો ફરી ગયા ને. લોકો ફરી ગયા. ખાલી અમુક એક બે માણસો એવા હતા તેઓ જીવનભર હરખા અને હારે રહ્યા ને. બાકી પેલો ભાઈ હું નામ પેલો ગાડી ઠોકી ફોર્ચ્યુનર UK07 રાઇડર. UK07 રાઇડર એના જોડે તો પૈસાની કમી છે. આખી 25 કરોડની સંપત્તિ છે. આખી દુનિયા નહીં ફરી લીધી. એનો બાઇક લઈને ફરતો હતો તો ગાડી એટલે બાઇકમાં સુપરા ગાડી બદલી. છે ગાડીઓને પડદા ખેંચવા ને આ પડદા ને પડદા ખેંચવાનો ટાઈમ જ નહીં આવતો.
ભાઈ એવી ગાડી હોય ને તો એના ઉપર પેલા તો સોલર નખાવી પડે આપણા પેલી ટ્રાવેલર્સ બસ બનાવીએ ને એના ઉપર આ રીતે સોલર નખાવી પડે ક્યાં નખાય છે સોલર નખાઈ દઈએ ને એ ઢોલ આપો ને કદી યાર લઈ જાઓ ને એ પડી હારે નહીં બીજી ધોવાઈ બી નહીં કારીગરે લોચો કરેલો બુદ્ધિ વગર ના એ કેમ બુદ્ધિ પાવ અરે પેલું ભરાણવા માટે અંદર જોવો છે યાર યાર આઈસ્ક્રીમ નું ઓય યાર એ તો દર વખત ના એ જ ડખા એ જ લાવતો નહીં હા એ લાવતો જ નહીં યાર એસી ખબર એક કામ કરો ટપ લઈ જો ચલો મોણીનું જવા લે સંડાસમાં તો ભલે એ ના પાય તો ગાઈસ વચ્ચે અમારા આવું થોડું અમારા પડોશીના અંદર રામાધણી સિલેક્શન નહીં આવું કહેવાય ને ઇમિડિએશન ચાલુ થયું હોય તે રહ્યા ભાઈ થોડો સપોર્ટ કરવો પડે જેમ કે અમારા પડોશી છે પડોશી એટલે યાર અમે સપોર્ટ કરીએ તો આપણે કઈ વાતે પહોંચ્યા હતા ભાઈ સોલર નકાનું ગાડી પર હા ગાડી ઉપર સોલર નખાવું બહુ મહત્વનું છે જેમ કે આપણે ફરવા જઈએ ભાઈ એટલે ચાર્જિંગ ને બાર્જિંગ કરવું પડે ફોન પછી આવા બ્લોગ બનાવવા પડે એના માટે આપણે લાઇટે જોવો રાતે ખાવા માટે આપણે ખીચડીએ જોવે ને એટલે ખાવા મોટરમાં ના રહેવાય એવું કેવું લે ટેન્ટ જ લઈ જવાય નહીં લે વાત સાચી છે શું કેવું એ ભાઈ ટેન્ટ લઈ જઈએ એટલે આમ પહાડ બહાડ ના તો ઉડી ના જાય એ બોતવાનું આવે લે ખોલીને ડાયરેક્ટ મૂકી ના દેવાનું હોય ભાઈ યાર આમ પવન કેટલો આવતો હોય એટલે કોઈ ના થાય તો આવે આમ ખાલી વિચારી તો લે આમ આપણો ભાઈ આમ ફરવા ગયા હોય ભાઈ 500 વાળો ટેન્ટ હોય તો ઉડીએ જાય હો ખાલી વિચારી પડે ખીલા મારવા ના આવે એ નહીં આપણો આમ ખાલી વિચાર તો ખરો આમ પહાડ ઉપર આપણો ટેન્ટ માર્યો ભાઈ અને અંદર ભૂયા હોય તો રાતે પવન આવે તો ટેન્ટ પહાડી પહોંચ એકલો ઊંઘ્યો હોય તો લઈ જરો સતીનો વજન નહીં મારા જેવા ને તો ભાઈ અંદર મને ખીલા મારવા પડે અમે પેલા નહીં આવતા પેલા ઓમ કયો આવે જંજીરો બધું કરવાના ના બે ઓમ સટના અંદર ઓમ ખીલા માર દે આગળ ખાચા ને કો ઉગલી જ જવાય ભવિષ્યના અંદર એ ગાડી લાવવાની છે એટલે લાવવાની છે જઈને ભાઈ ઉદઘાટનમાં ઉદઘાટનના અંદર થઈ ગઈ બાદમાં સૂર્ય આમ તારું શું સપનું હવે કહેવા ના બોલે જે કરવું એ કર નાખો એ સપનું હા ભાઈનું પણ કહેવાનું નહીં ડાયરેક્ટ બોમ્બ ફોડવાનો નહીં મેરા ડાયરેક્ટ તમાકો તમાકુ જો તમારું વગર દિવાળીએ તમાકો ભાઈ કહેતો નહીં પણ તમારું વાપરવું હોય ને તો સબસ્ક્રાઇબ કરવું પડશે અત્યારે નહીં કહે એ સપનું બહુ ખતરનાક હા પણ અમારા મેહાભાઈને તોય પૂછી જોઈએ ભાઈ તારું શું એવું સપનું સપના તૂટી ગયા ને બધા સપના તૂટી જાય લે પેલું ગીત ગઈ લે ને તો એવું ના કહેતો કે સપના જ જતી રહી ના સપનાના તો દરરોજ ખાવું હું રૂપિયાની લઈ બોલ ને ભાઈ સપના ગોળ સપના ને સપના ગોળ સપના ગોલ્ડ સપના હોનાની યાર એનું ગુજરાતી હશે ભાઈ કોક ને એનું સપનું કે બધા સપના તૂટી ગયા તો કરવી છોડવાનું વિચાર એક સિચ્યુએશન આવી જાય ને કે આમ તમે કંટાળી જો ઘરના તમને કોઈ કહેતા ના હોય કોઈ બોલતા ના હોય તો આપણને એવું થાય કે ઘરે રહેવું નોકરી કરવી નહીં આવું બધું થાય પણ જીવનના અંદર હારી જવાનું નહીં અમે ગમે તેવી ચેલેન્જ આવે પૂરી કરવાની અને પૂરી ના થાય તો અમારા વિડીયો જોવાના જેમ કે તમે નવરા હોય બીજું શું કરો વિડીયો જોવાના અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેવાની અને મેં આ એક વસ્તુ વિચાર્યું કે ભાઈ આમ આપણે એવી ગાડી તો બનાવી દઈએ પછી ઉપર ચાર્જિંગનું થઈ ગયું રહેવાનું થઈ ગયું ખાવાનું થઈ ગયું પણ આપણે બધા રસોયા જ હતા મને ભાત બનાવતા આવડે ને તો
મને ખીચડી બનાવતા આવડે. રોટી કયો અને આપણો રોટલા બનાવવાનો એટલે ઓલ્યા બે કારીગર બે આવું બે નથી કે બે જબ્બર રોટલા બનાવે લે નહીં. બોલો ગેરંટી બૈરાય ના બનાવે ને એવા રોટલા બનાવે છે. વાત સાચી છે. અને આપણે આમ ફરવા જાય, આપણા જોડે વધારે પૈસા આવી જાય ને ગાડી આવી જાય તો આપણે આમ ફરવા કોને લઈ જવાના? જે ખાસ હોય એમને બીજાનું કરવા લઈ જવા. એ બરાબર છે. અને એમાં તો કોઈનો ફોને આવી ગયો, રાહુલ યોગીરાજ. બોલો. ના પાઘડે ને ના, એ તો ખબર નહીં. હા હા યા તો ગાઈઝ વચ્ચે ફોન આવી ગયો તો, અને ફોનના અંદર તમે સાંભળ્યું કે પાઘડીની વાત થઈ ગઈ. એટલે પાઘડી એટલે શું કહેવાય? ભુવાજી પહેરાવા. બુવાજીને પહેરાવાની. એટલે પાઘડી એવું વસ્તુ હોય ને એટલે ઇજ્જત કહેવાય. એ માથે પહેરેલી હોય ને એ ભાઈ ગીતના વગર ને આપણા યુટ્યુબના અંદર પેલું એ આવશે, શું કહેવાય, કોપીરાઇટ નહીં આવે. જેમ કે રામા ધણીનો છે ટેકો, એવું જ સંભળાયું. અને કાયદેસર અમારા રામા ધણીનો ટેકો હા. અરે એ ચાલુમાં બગાડ. તો ચલો આજની બ્રોડકાસ્ટ આટલી છે.